સપના આવે છે, પણ સપના કેવા આવે છે કે પિયરની અંદર એના ભાઈ રામદેવના લગ્ન થાય છે અને કંકોત્રી લઈ અને રત્નો રાયકો તેડવા આવે છે. એવું સપનું આવતા સૌગુણાબેન ઝડપ થઈને જાગી જાય છે અને રામદેવજી બાપાને ઘીનો દીવો કરે છે, અગરબત્તી સે ચાલે છે અને ભાઈને નમન કરે છે. અને સૌગુણાબેન હરખ ભર્યા આજ સાસુ જેઠાણી નણંદને સપનાની વાત કહેવા જાય છે, પણ સપનાની વાત એવી કહેશે
ત્યારે તને તારો ભાઈ સાંભળે રાણ નપભાઈ તારો ભાઈ ભાઈ તો ભાભી તમારી ભાઈ તો કીધી કે ગોપાલ હે ભાભી તમારે તે ભાઈ અને તમને કેમ સપના આવે કે 20 વર્ષે હા નણંદ બાપ ના આવે ને મારા રામદેવ અને વિરમદેવ જેવા બે ભાઈ છે આ શાદી વરસ આવી તને કેમ ન આવ્યા નાની એકને તો આવ્યા વાહ જે અમ્મા જે ભ્રમણ કરે ને એ રાતે એને સપના આવે હા આ વાત સાચી હો બા આની વાત સાચી છે હા બા મારા બાપુએ મારા ભાઈ રામદેવના ઘડિયા લગ્ન દીધા છે અને મારા રત્ના કાકા મને તેડવા આવે છે એવા મને સપના આવે છે બા એ બા રૂપાઈ સપના આવે જો હા બા મારા સપના હાથા પડે તો મને જરૂર જવા દેશો ને આવી રીતે સાસુ જેઠાણી નણંદ સૌગુણાબેન ને કહેવા લાગ્યા છે કે તમને અવળા ઓશિકા ફેરવી અને સુજા અને જ્યાં સૌગુણાબેન અવળા ઓશિકા ફેરવી અને સુતાશે અને મધરાતે બીજી કોરનો બેને સપનું આવ્યું છે પણ સપનું કેવું આવે છે
ઈ કે બહાર ને બહાર તો રહેલા નહીં. જવા તો દેશું ને. હા, એટલે જ તો તારા જેવો તારો ભાઈ કે તારો કાકો કે કોઈ આવ્યો અહીંયા છે અને તું આ કોઈની નહીં ને ના 20 વર્ષ વીતી ગયા. લીધી તારી કોઈ સંભાળ અને આજ રૂપાળી તને સપના કેમ આવે છે? તારો ભાઈ આંભળે હે આ આવડા ઓછી કે નાખીને ઉઈ જશે ને મને બરોબર સપનું નાખવું પડશે તો તારો મળશે નકર ઉઈ જાવ સવારે તું જગાડતા નહીં. અરે હા હું સુતો ખરો એક વડલાના ઝાડ નીચે અને આ તો કોઈ ગઢ હોય એવું મને લાગે છે. તો લાય હું આગળ ગઈ અને હાજી તપાસ કરી. લા છે કોઈ ગઢમાં? કોઈ સાંભળે જ છે કોઈ ગઢમાં? બોલો રાણી વાથા આવડું હાથથી તો હું તેડવા માટે આવ્યો બેન ભગવાન. સગુણાને તેડવા આવ્યા. હા રાતે આવવાનું આજે દિવસે આવવાનું. અરે પણ અમારા રામદેવજી બાપાના ઘડિયા લગન લીધા છે કેમ? અને ટૂંકી વર્ધુને લાંબા પણ છે એટલા માટે રાતે પહોંચ્યો એટલા માટે હું બેન સગુણાને અત્યારે તેડવા માટે આવ્યો છું. અમારે લગ્ન જ છે હોય કોના ઘરે પ્રસંગ ન હોય તો પછી તો હું આ કંપની લઈને આવ્યો છું. તો પછી હા રસનો રાખ્યો છે હા હું લેવા આવ્યા? મારા બેન ને તેડવા માટે આવ્યો છું. સગુણાને તેડવા આવ્યા હા કંકોત્રી લઈને આવ્યો મારા રામા બાપાના ઘડિયા લગન લીધા. હા એ તો હાંડિયું છે. તો એને બહાર રાખો આમ બહાર રાખવાનું હોય. અરે મહારાજા જેવા મહારાજા જેના હાંડિયા બહાર નતું મૂકાણું એને ધોળા દિવસે તારા દેખાય તો એને અડવું આવે છે. બહાર રખાય એનો અંદર લઈને આવે એ જાનવર કહેવાય તમે તો ખાલી મહારાણીઓ છો. મહારાજા ધોળા દિવસે તારા દેખાય યાર હાંડી એમ એ કરતા લાવવા જોઈએ ને અને બેન સગુણાને મોકલી ગયો. હા લાવ્યો ને. અરે કાકા પોગી ગયા. એ બા આનું સપનું તો હાસું પડ્યું. હાલો કાકા કોઈ બીજા કોઈ જાઓ હા હું મને થોડા ખાતા લાગે છે હો. હા બા મારા સપના હાથા પડ્યા છે તો મને જગ જવાની રજા આપી દો. આવો તો અમારી કોઈ ના નથી પણ એની તમને થોડા બધું વળાવવા આવી હા ભલે બા વયા ચાલુ જ પડે ને. હા, જાઉં
યા હું કરે તું અહીંયા લાવવાની હો હે જો સગુણા ભાભી તમારે જાવ ને તો તમે એકલા જાઓ આ 5 વર્ષના બાળકને અહીંયા મેકતા જાઓ સગુણા હો તારે જાવ હોય ને તો એકલી જાઓ આ 5 વર્ષના બાળકને અહીંયા મૂકી દેજે નહીં બા 20 વર્ષ પછી મારા પિયર અવસર આવ્યો છે હા અને હું મારા દીકરાને મેલું તો કેમ જાઉં હે તો તારે એને લઈને જાઓ હા બા તો હા ભાઈ એને લઈને જાવ હોય ને તો અમારી કોઈ ના નથી કાંઈ દિલ્હી ખટકો થયો કાંઈ છોકરા વાળો થયો તો કાંઈ એટલું સમજી લેજે કે સિંગલ બેડની અંદર પગ ન મૂકી હું એને મારા જીવથી પણ વધારે હાંચી હું જીતથી વધારે હાંચી મેં કીધું ને એટલું યાદ રાખજે તું છોકરાને કાંઈ દિલ્હી ખટકો કાંઈ થયો છોકરા કાંઈ વાળો થયો તો તારે એટલું સમજી લેજે કે સિંગલ બેડની અંદર પગ ન મૂકી હા બહુ સારું બા તારે જાવું છે ને અને તારે એલા ક્યાં કરવામાં છે તો કીધે કે ઢોકાણ આવે હું હા હવે તાર નામ અહીંયા કરવામાં કીધે જો ઢોકાણ હોય ને અને ત્યાં ગામ તો ભલે તા ગેટો વેઈ છે મને આટલા પૈસા તમે છે આટલા હેલો હું કીધો તારે તારે કરનો બોલવાનો હતો બધા ઘરમાં હળવું બોલ ગેટો વેઈ છે ત્યાં મને હા હા તો તમારે આવું છે ને તો બાપા તો દવાખાનું તમારે જાઓ આમ દાંત કાઢીને જાજો ત્યારે બધા દુઃખના ડુંગર નથી પડે કે મને આવી રીતે સૌગુણાબેને સાસુજી પાસે આજીજીને વિનંતી કરી છે અને સૌગુણાબેનને સાસુજીએ જવાની આજ્ઞા આપી છે અને સૌગુણાબેન 20 વર્ષે પિયરમાલી બેનના તેડા આવ્યા છે તો એ સૌગુણાબેનને કેટલો હરખ હશે પીરમાં જવાનો સૌગુણાબેન આ વીરનો સાંઢિયો શણગારવા લાગ્યા છે પણ સાંઢિયો કેવી રીતે શણગારે છે મને
છે